હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને બહાર દુકાનમાં મળે તેવો એકદમ યમ્મી ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવવાની રેસીપી જણાવીશ। આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। હેલો ફ્રેન્ડ્સ, ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવવા માટે થઈને એક બાઉલ લઈશું। તેમાં એક છન્ની લઈશું। છન્નીની ઉપર આવી રીતે કાપડ મૂકી દઈશું। બને ત્યાં સુધી કાપડ એકદમ બારીક લેવાનું રહેશે, જેથી દહીંમાંનું પાણી એકદમ ગળાઈ જાય। હવે 1 કિલો દહીં લઈશું। તમે ઘરે જમાયેલું બી લઈ શકો છો અથવા તો બહારનું બી લઈ શકો છો દહીં। તે પછી આને આવી રીતે કરી દઈશું। તમે જોઈ શકો છો આ દહીંમાંનું પાણી નીતરવાનું ચાલુ થઈ ગયું છે। આવી રીતના વાળીને મૂકી દઈશું। આવી પોટલી બનાવી દીધા પછી તમે આની ઉપર કોઈ પણ વજનદાર વસ્તુ મૂકીને 2 કલાક માટે થઈને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો। આ પોટલીને તમે સેફ જગ્યાએ બી ક્યાંક લટકાવી શકો છો, જેથી દહીંમાંનું બધું પાણી નીતરી જાય। જો તમારે ફટાફટ શ્રીખંડ બનાવવો હોય તો હાથથી દહીંમાંનું પાણી નીતારીને પણ તમે યુઝ કરી શકો છો। આવી રીતે પણ હાથથી તમે દહીંમાંનું પાણી નીતારી શકો છો। આવી જ રીતે હવે આપણે તેને ફ્રીજમાં 2 કલાક માટે થઈને મૂકી દઈશું, જેથી દહીંમાંનું બધું પાણી નીતરી જાય। તે પછી તેનો આપણે ઉપયોગ કરીશું। ફ્રેન્ડ્સ, 2 કલાક પછી તમે જોઈ શકો છો બધું જ પાણી નીતરી ગયું છે। હવે આપણે આને ખોલીશું। તમે જોઈ શકો છો દહીંમાંથી બધું જ પાણી નીતરી ગયું છે। હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે આને બાઉલમાં એડ કરી દઈશું। દહીંમાંથી પ્રોપર પાણી નિતારી દીધું હશે તો જ તમારું દહીં એકદમ ઠીક થઈ જશે। બાઉલમાં એડ કરી દીધા પછી આપણે બોરુખાંડ એડ કરીશું। 200 ગ્રામ બોરુખાંડ લીધી છે, તેને મિક્સ કરીશું। એકદમ મિક્સ કરી દેવાની રહેશે। ખાંડ એકદમ મિક્સ થઈ જાય તે પછી થોડુંક ઇલાયચી પાવડર, 9 થી 10 નંગ કાજુ, 10 થી 12 નંગ સમારેલી બદામ, 10 થી 12 નંગ સમારેલા પિસ્તા, 10 થી 12 નંગ કિસમિસ। તમે આમાં તમને મનપસંદ હોય તેવા ગમે તે ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો। આ બધાને મિક્સ કરીશું। ફ્રેન્ડ્સ, તો એકદમ ઇઝી છે ને શ્રીખંડ બનાવવો। તમે જોઈ શકો છો એકદમ બહાર જેવો થયો છે। તમે આને ફ્રીજમાં કલાક રાખીને પછી તમે સર્વ કરી શકો છો અથવા તો તમે ડાયરેક્ટ પણ સર્વ કરી શકો છો। હવે આપણે આને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું। જનરલી શ્રીખંડ ઠંડો ઠંડો ખાવાનો બહુ પસંદ હોય છે, તેથી તમે ફ્રીજમાં કલાક રાખીને બી તમે એને સર્વ કરી શકો છો। ગરમા ગરમ પૂરી જોડે ઠંડો ઠંડો શ્રીખંડ ખાવાની મજા જ કંઈક અલગ છે। ફ્રેન્ડ્સ, જોઈને જ મોઢામાં પાણી આવે તેવો થયો છે। ફ્રેન્ડ્સ, તો આપણો એકદમ યમ્મી ડ્રાયફ્રૂટ શ્રીખંડ રેડી છે। તમે આને ગરમા ગરમ પૂરી જોડે પણ સર્વ કરી શકો છો। તમે જોઈ શકો છો આનું ટેક્સચર એકદમ બહાર જેવું થયું છે।
જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.